પીએમ નરેન્દ્ર મોદીએ સુરતનો આભાર માન્યો તો ટ્વીટ કરીને તેમને સુરતનો આભાર વ્યક્ત કર્યો। ઉલ્લેખનીય છે કે ગઈકાલે તેઓ સુરતના પ્રવાસે હતા, જ્યારે તેમનો ભવ્ય રોડ શો પણ યોજાયો હતો। આ સાથે જ જાહેર જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો વડાપ્રધાન મોદીએ સુરતનો આભાર વ્યક્ત કર્યો છે। તો પાર્સને બદલ કૃતજ્ઞતા પીએમ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે। તો ગઈકાલની યાદગાર ક્ષણોનો વિડીયો પણ પીએમ દ્વારા શેર કરવામાં આવ્યો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે હતા, તેમના દ્વારા ટ્વીટ કરીને સુરતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। તો સુરત ખાતે તેમનો ભવ્ય રોડ શો પણ યોજાયો હતો। આ સાથે જ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પીએમ નરેન્દ્ર મોદીએ સુરતમાં જંગી જનસભાને પણ સંબોધ્યું હતું। તો પાર્સને બદલ કૃતજ્ઞતા પીએમ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો ટ્વીટ કરીને આભાર માનવામાં આવ્યો છે। તો ગઈકાલની યાદગાર ક્ષણોનો વિડીયો પણ પીએમ દ્વારા શેર કરાયો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે હતા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો શેર કરવામાં આવ્યો છે। સાથે જ તેમને ટ્વીટ કરીને સુરતનો આભાર વ્યક્ત કર્યો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શોનો પણ વિડીયો શેર કર્યો છે। તો ગઈકાલની યાદગાર ક્ષણોનો વિડીયો શેર કરવામાં આવ્યો છે। તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સુરતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। પીએમ નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ કર્યું છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। તો પીએમ દ્વારા વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે। પીએમનો સુરત ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો। તો મોટી સંખ્યામાં લોકો આ રોડ શોમાં જોડાયા હતા। તો લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તો ગઈકાલની યાદગાર પળોનો વિડીયો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે। આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ધન્યવાદ સુરત એમ કહ્યું છે। તો ગઈકાલનો વિડીયો પણ શેર કરાયો છે। તો વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને સુરતવાસીઓનો આભાર માન્યો છે। તો પાર્સને બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે ગઈકાલે તેમણે સુરતની મુલાકાત લીધી હતી। તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવા માટે તેઓએ સુરતની મુલાકાત લીધી હતી, જ્યાં તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો। આ સાથે જ તેમણે જંગી જનસભાને સંબોધન કર્યું હતું। તો મોટી સંખ્યામાં સુરતવાસીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા। લોકોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તો પીએમએ ગઈકાલની યાદગાર